ચેલૈયા ભાગે, ત્યાં નરસિંહ ભાગે, ત્યાં શિવનો ભાગે. મને તો એમ લાગે ક્યારેક ક્યારેક રુચિભાઈ કે પોરબંદરમાં આવ્યો અને સ્વધામ ગયા પછી એને વિચાર આવ્યો કે હું ખોટું પોરબંદર છોડીને પાછો આવ્યો, ફરી ગાંધી થઈ ગયો સાહેબ. પોરબંદરમાં દેશને આઝાદ કરી દીધો, ફરી ગાંધી થઈ ગયો, દેશને આઝાદ કરી દીધો. ગાંધી પોરબંદરમાં પ્રગટ્યો છે, એ ફરી બીજો સુધાર. આ સાધુની ભૂમિ, સંતોની ભૂમિ. અને એ ભૂમિમાં જ્યારે આપણે બેઠા હોય ત્યારે મન પવિત્ર, આચરણ પવિત્ર, વિચાર પવિત્ર, બધું જ પવિત્ર. ક્યારેક ક્યારેક અપવિત્ર વિચારો આવે તો પરમાત્માનું સ્મરણ કરો. ક્યારેક ક્યારેક ક્રોધ આવે, લોભ પ્રગટે ત્યારે પરમાત્માનું વિચાર કરો, પરમાત્મા સ્મરણ કરો. કલિકાળ છે એટલે બધું થશે, બધું જ થશે, પણ બને એટલું પરમાત્માનું હાલતા ચાલતા બેસતા ઉઠતા પરમાત્માનું ભજન કરો. આ બાજુ ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજ વર્ણન કરી રહ્યા છે. પરીક્ષિત રાજા આજે 6થો દિવસ છે, એને ખબર છે કે કાલે કથાની પૂર્ણાહુતિ છે, મને સર્પદંશ થવાનો છે. હવે એક જ દિવસની મૃત્યુની વાર છે. મને તમને ખબર પડે કે કાલે આપણું મૃત્યુ છે, આપણે અત્યારે ઉપડી જઈએ, ઘર ભેગા થઈ જઈએ. જેટલું ખવાય એટલું ખાઈ લો, જેટલું પીવાય એટલું પી લો. કાલ કોને જોઈએ છે? પરીક્ષિત રાજાને ખબર છે કે કાલે મને સર્પદંશ થવાનો છે, નક્કી છે. આ બાજુ સુત પુરાણી 88,000 ઋષિઓને સુંદર કથા સંભળાવે. છેલ્લે આપણે કથા ભગવાન શ્રી કૃષ્ણ દાઉ ભૈયા બગીચામાં વિશ્રામ કરવા માટે, ફરાહાર કરવા માટે મોકલ્યા હતા. એટલું યાદ છે મને. બરોબર છે, ભૂલ નથી થતી કઈ. આ પાછું ભૂલી જવાય તો પાછા લોકો ટીકા કરે કે આ બાળકને યાદ નથી રહેતું. પાછું અમારે એ મોટો પ્રોબ્લેમ નથી ભાઈ, ટીકા કરે પાછા કે આ ભૂલી ગયા. જો અંદર પ્રવેશ કરે અને જ્યાં મસૂરાની અંદર પ્રવેશ કર્યો, બગીચામાં પરમાત્મા દાઉ ભૈયા અને કૃષ્ણને ઉતારો મળ્યો છે. આ બાજુ નંદજી પણ બિરાજમાન થયા છે. બધા જ મથુરાની નગરની અંદર બગીચામાં ઉતારો મળ્યો. આ બાજુ સાંજનો સમય થયો. ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉ અંદર ચર્ચા કરવા લાગ્યા ગોવાળિયા સાથે. આ સુંદર નગર છે, સરસ મજાનું શહેર છે, આપણે આંટો મારવા જઈશું. હવે આ ગામડાના ગોવાળિયા 11 વર્ષથી બહાર જ નહીં નીકળેલા અને શહેર જોઈને નવાઈ તો લાગે ને. જેને ગામડામાંથી શહેરમાં જાય ને બહુ નવાઈ લાગે. હજુ આપણા ગામડાના માણસો જ્યારે અમદાવાદમાં આવે તો હા શું ગાડીઓ આવું વાતો કરે. મને તો સૌરાષ્ટ્રના માણસો મળે ને, શું સ્કૂટરો એને સ્કૂટર નહીં, હવે બાઈકો છે અમારા અમદાવાદમાં. એમ જ કહેતું કે શું સ્કૂટરો એવા દોડે, એવા સાધનો દોડે, એવા અને માણા તો કઈ હમાતું નથી. એને નવાઈ લાગે. અને આપણે અમદાવાદમાં રહેતા એને કઈ નવાઈ જ નહીં. કૃષ્ણ દાઉ ભૈયાને કહેવા લાગ્યા આપણે ગમે એમ કરો, સાંજનો સમય છે, પૂજા પાઠ કર્યા, મથુરા નગરી જોવા માટે જઈએ. દાઉ ભૈયા કે નંદજી બાબાની રજા લેવા કોણ જાય? કૃષ્ણ કે તું જા. તો કે ગોવાળિયાને મોકલો, હું નહીં જાઉં. દાઉ ભૈયા કે હું ના જાઉં બાબાને કહેવા. બાબા ના પાડી દે, એક વાર ના પાડી દેશે પછી આ નહીં પાડે. બધા સમજાવે, કૃષ્ણને અંતે સમજાવ્યું, કૃષ્ણ તું જા, તું નાનો છે ને બાબા માનશે તારું. બાબા પાસે કૃષ્ણ જાય. કૃષ્ણ કહેવા લાગ્યા બાબા અમારી બધાની એક ઈચ્છા છે. બાબા કે બોલો તારી ઈચ્છા હું જાણું છું. અમારે નગર જોવા જવું છે. બાબાએ કીધું આ ગોકુળ નથી, આ મથુરા નથી.
આ તો કંસની નગરી મથુરા. અત્યારે તમે બગીચામાં છો, હજુ તમે જ્યારે શહેરમાં જશો ત્યારે તમને ખબર પડશે કે મથુરા કેવું છે. હજુ તો તમે બગીચામાં છો. તમને જવાની છૂટી, પણ એક શરતે, ક્યાંય નગરમાં જઈને તોફાન નહીં કરવાનું, સીધે સીધા જવાનું, બોલવાનું નહીં, સીધે સીધા પાછું આવવાનું. નંદ બાબા કનૈયાને કહે છે સીધે સીધું જવાનું, સીધે સીધું પાછું. બાબાએ કીધું એટલે કનૈયો તૈયાર થયો. કનૈયો હરવેક લઈને બાબાને કાનમાં કે બાબા, લૂંટવાની તો છૂટી ને, કોઈને લૂંટફાટ કરવાની તો છૂટી ને. નંદજી કહેવા લાગે નહીં, તો નથી જવું. કનૈયાએ કીધું બાબા કઈ નહીં કરીએ, ખાલી જશું, સીધા આવતા રહેશું. નંદ બાબાએ શિખામણ આપી કનૈયાને, કનૈયા નગર જોવા જવાનું, આ તો કંસનું નગર છે, મથુરા નગરી છે. અહીંયા ગોકુળની જેમ તોફાન ન કરાય, વૃંદાવને જેમ તોફાન ન કરાય. એ તો આપણું ગામ છે, આ શહેર છે, અહીંયા તોફાન ન કરાય. બહુ શિખામણ આપી. પોટલાના પોટલા બાંધ્યા છે શિખામણના નંદ બાબાએ. પણ કનૈયાના બધા જ પોટલા ફાટેલા હતા, એક પણ શિખામણ લાગી નહીં. મથુરામાં નીકળ્યા અને આ લોકો ચાલુ કર્યું જય જયકાર બોલવાને. આખી ટોળકી નીકળી છે, સાથે ગોવાળિયાઓ, આગળ કૃષ્ણ અને દાઉ ભૈયા છે. મથુરામાં પ્રવેશ કરે. બાબાએ ચાલતાની સાથે કીધું તું કૃષ્ણ કનૈયાલાલ કે એવું કઈ નહીં બોલવાનું, કારણ કે અહીંયા કંસ રાજાનું રાજ્ય છે, અહીંયા તો કંસની જ જય હાલે. પણ આ લોકો બધું ભૂલી ગયા. જેવા મથુરામાં પહોંચ્યા, શરૂઆત કરી છે બોલીએ વૃંદાવન વિહારી, બોલીએ વૃંદાવન વિહારી, બોલીએ વૃંદાવન વિહારી. આખું શહેર જોવા નીકળ્યું કે આ શું થયું. આવું તો ક્યારે કાનમાં શબ્દ સાંભળ્યો નતો. કંસ રાજાની જય સાંભળેલી, આવું ક્યારે નથી સાંભળ્યું. બહાર નીકળીને જોવે તો દાઉ ભૈયા અને સાક્ષાત કૃષ્ણ પરમાત્મા. આખા ગામમાં ખબર પડી કે गोकुल से कृष्ण और दाऊ भैया दोनों आए हैं हमारे मथुरा नगरी में. भगवान નું સ્વાગત કરવા માટે કંસને ખબર ન પડે એવડી જ બધા વેડીઓ ઉપર ચડ્યા છે અને ત્યાંથી માખણ ને મિશ્રી ઉડાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર માખણ ઉડાવે, મિશ્રી ઉડાવે, દહીં સાસ ઉડાવે. નીચે પરમાત્મા ગલીઓમાં ચાલે છે. ઝરુકામાંથી દહીં ઉડવા લાગ્યું, સાસ ઉડે, પરમાત્માનું સ્વાગત થાય. કોઈ અબીર ઉડાડે, કોઈ કંકુ ઉડાડે, કોઈ ચોખા પધરાવે, કોઈ ફૂલ પધરાવે. બધી જ બાજુ ગોવિંદનો જય જયકાર થવા લાગ્યો. બધા આનંદમાં આનંદ વધ્યો છે, જય ઘોષ થવા લાગ્યા છે. હવે તો એમ કહેવાય છે કે કનૈયાના અને દાઉ ભૈયાના અને ગોવાળિયાઓના કપડાય બગડી ગયા છે. માખણ ને ઘી ને બધું પડ્યું છે ને એટલે કપડા બગડી ગયા. કનૈયો દાઉ ભૈયાને હરવેક એમ કહેવા લાગ્યો, ભૈયા હવે કેમનું કરશું? બાબાને બધી ખબર પડી જશે, ઘરે જઈને કરશું કેમનું? હજુ આ બધી વાત ચાલતી હતી ત્યાં એક સામેથી ધોબી દેખાય છે. કનૈયાને ધોબી દેખાણો. કનૈયા દાઉ ભૈયાને કહેવા લાગ્યો, દાઉ ભૈયા જો સામેથી ધોબી આવે છે કપડા લઈને, એ કંસના કપડા લઈને જાય છે, એ રાજમહેલના કપડા છે. ધોબી કાકા નજીક આવ્યા એટલે કનૈયો કહેવા લાગ્યો, કાકા જય શ્રી કૃષ્ણ. ધોબી કાકાએ કીધું જય શ્રી કૃષ્ણ. આપ કોણ? કનૈયો કહેવા લાગ્યો, મારું નામ કનૈયો, મારા પિતાજીનું નામ નંદજી, મારા માતાનું નામ યશોદા, અને હું ગોકુળનો વાસી છું. અહીંયા એક દિવસ માટે ધનુષ યજ્ઞ માટે આવ્યો છું અને રાજા કંસનું મને આમંત્રણ છે એટલા માટે હું મથુરામાં આવ્યો છું. આ લોકોએ જો તમારા ગામ લોકોએ એટલું બધું મારું સ્વાગત કર્યું, મારા કપડા બગડી ગયા છે.
જો તમે મારી ઉપર કૃપા કરો અને તમારી પાસે જે કપડા છે એ મને આપો તો હું બદલાવી લાવી. અને ધોબી કહેવા લાગ્યો, એ કાળિયા, હું તને ઓળખું છું. હે કનૈયા, હું તને ઓળખું છું. તું ચોર કહેવાતો હતો ગોકુળમાં. તારું નામ કાળિયો અને તું ચોર. આ કપડા તો કંસ રાજાના છે. તારે આ કપડા પહેરવા હોય તો અહીંના રાજા બનવું પડે એકવાર, તો જ તને આ કપડા મળે. કંસ નું નગર છે, તને આ કપડા ન મળે. કૃષ્ણ કનૈયા હરમેનભાઈ ને કાકા એ બધી વાત તમે જવા દો. હું ચોર નથી, ક્યાંય નથી, તમે મને કપડા આપો. હવે તો ધોબી જેમ હોય ઊંચા અવાજે બોલવા લાગ્યો. કૃષ્ણ ભગવાન હરમેનભાઈ દાઉને કહેવા લાગ્યા, આનો ઉપરનો માળ ખાલી છે, શું કરશું ભાઈ? કપડા તો પહેરવા છે નક્કી છે, આને એક થપાટ લગાવીને તો આપી દેશે. જેમ હોય ધોબી બોલવા લાગ્યો, દાઉ ભાઈ એક થપાટ લગાવી ધોબીને, અને જ્યાં થપાટ પડી ધોબીનું સરનામું ભૂસાઈ ગયું. અચ્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદર સ્વધામ પહોંચાડી દીધો છે. ભાગવતજીમાં કેમ તેમ દડો જાય ને દડો એમ એનું મસ્તક ગયું છે. ધોબી બધાએ કપડા લીધા, સુંદર મજાના કંસ રાજાના કપડા પહેર્યા. હવે આ તો નાના નાના બાળકો અને કપડા બધા મોટા મોટા બધાએ પહેરી લીધા. નવાઈ લાગે અમને તો કપડા જોઈને નવાઈ લાગે. ઓલા શહેરના માણસો ગામડામાં જાય ને આમ કપડા પહેરી, એટલે ગામડાના માણસોનો વિચાર કરે કે આ શું લોકો આવ્યા છે, આ શું આવ્યા છે. અને હવે તો હશે મર્યાદા સાહેબ, બધું બધાની રીતે બરાબર. પણ અમારા દાદાઓ દાદીઓ તો ખબર છે ને, તમે બધા બહેનો જીન્સ પેન્ટ પહેરી જાય ને, પેલા દાદાની તો દેખાતું ઓછું હોય, એ ભૂલી જાય કે આ દીકરી આવી. આ બેટા દીકરાઓ કેમ છે, મજામાં ને? એને એમ જ લાગે કે આ છોકરો આવ્યો છે. પહેરવું જોઈએ સાહેબ, મર્યાદા ન ટૂંકવી જોઈએ. કપડા પહેરવા માટે જ છે. આચાર ન બદલાવો જોઈએ, વિચાર ન બદલાવો, પવિત્રતા ન બદલાવો. કપડા પહેરવા માટે જ હોય છે, પણ એનાથી આપણી સંસ્કૃતિ લજવાય. આપણી સંસ્કૃતિ ન લજવાય, આપણી પરંપરાઓ ન તૂટવી જોઈએ, આપણી વડીલોની મર્યાદાઓ ન તૂટવી જોઈએ. એ સચવાય તો કહ્યું છે. પહેરો આનંદ કરો, એની ના નથી, બધું જ પહેરવું જોઈએ, પણ મર્યાદા ન રાખવી. આજે મારી તમારી મર્યાદાઓ તૂટી છે, વડીલોનો રહેણી કહેણી તૂટી છે, આપણી પરંપરાઓ તૂટી છે, આપણે માન મર્યાદાઓ છોડી દીધી છે. વડીલોનું કોઈ માનતું નથી. નાનો વ્યક્તિ નાનો ભાઈ મોટા ભાઈનું માને નહીં. આ એક મર્યાદા. એનું કારણ છે કે આપણે એવા સંસ્કારનું પરિવર્તન કરી રહ્યા છીએ એટલા માટે. અને આ બધું ક્યારે થાય? જ્યારે આપણે ક્યાંય ખોટા પડ્યા હોય, ક્યાંય ઉણપ છે આપણી અંદર, ત્યારે આ વસ્તુ બની શકે છે. બાળક જન્મે ત્યારે તો ખરાબ હોતું જ નથી. કોઈ જન્મતાની સાથે ચોર થાય એવું કઈ હોય નહીં. એ તો સંસ્કાર, ઘરનું વાતાવરણ, ઘરના સંસ્કાર. આ બાજુ બધા કપડા પહેર્યા પણ મોટા મોટા થયા, બધા કાર્ટૂન જેવા લાગવા લાગ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ આમ ડબ્બો પહેર્યો, વૈષ્ણવ બંડી પહેરી તો આમ મોટા મોટા. ગમે એમ કરીને દરજી કાકાની દુકાને જઈને ભાગવતજીમાં લખ્યું છે સરખા કર્યા આવે. કારણ કે દરજીએ જોયું તો પેલાનું મસ્તક ધડ ઉડતા, દરજીને એમ થયું મારું ઉડશે એમ કરતા હરખું કરી આપવા દે. ત્યાંથી પરમાત્માએ સુદામા મારીને ત્યાં ફૂલ ગ્રહણ કર્યા. આગળ જતા ભગવાને વિચાર કર્યો કે કપડા મળ્યા, બધું જ મળ્યું, ફૂલહાર મળ્યો, મસ્તકમાં તિલક નથી. જો કોઈ મળી જાય તો ચંદન થઈ જાય, કુબજા મળી છે.
ઘણા મને પૂછે છે કે મસ્તકમાં ચાંદલો એટલે શું, આ માળા એટલે શું? પરમાત્માને સમર્પણ થઈ જવું એટલે માળા અને ચાંદલો. જેમ સૌભાગ્યવત સ્ત્રીનું સિંદૂર અને મંગળસૂત્ર એ કંઈક બતાવે છે, એમ હું તમે માળા ગ્રહણ કરીએ, ચંદન કરીએ, એનો અર્થ એ થયો કે પરમાત્માને હું વળી ચૂક્યો છું. પરમાત્માને વળી ચૂક્યો છું એનો અર્થ એ છે. રોકશે તમને ચાંદલો, કંઈક તમને ખોટા કર્મ કરતા રોકશે, માળા કંઈક તમને રોકશે કે આમ ન થાય. એટલા માટે ચાંદલો ને માળા છે, કંઈક બતાવે છે. આપણે કોઈને વળી ચૂક્યા છીએ એનો અર્થ એ છે. કુબજા આવી, એકદમ કદરૂપી શરીર છે, વૃદ્ધ શરીર થઈ ગયું છે. પ્રભુ નજીક આવ્યા, કુબજાને કહે, હે કુબજા, મને થોડું ચંદન આપને. કુબજાને ખબર પડી ગયા તો કનૈયો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે, પરમાત્મા કૃષ્ણના મસ્તકમાં કુબજાએ ચંદન કર્યું, અને જ્યાં ચંદન કર્યું પરમાત્માને જેટલી શીતળતા મળી એ સાથે જ કુબજાને પણ પરમાત્માએ શરીર અર્પણ કર્યું. કુબજા કુરૂપમાંથી હવે સુંદર એક યુવતી બની ગઈ છે. તમે પરમાત્માને કંઈક અર્પણ કરો એટલે પરમાત્મા તમને અર્પણ કરે ને કરે. પરમાત્મા કોઈનું મફતનું લે જ નહીં. હા, એની અંદર શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. જગતને બતાવવા માટે કરીએ. ખબર પડી કંસને, હવે બ્રાહ્મણોએ પહેલા જ કીધેલું કે જ્યારે ધનુષ યજ્ઞ થતો હોય અને જ્યાં સુધી યજ્ઞ પરિપૂર્ણ ના થાય ત્યાં સુધી જો ધનુષ તૂટે તો યજમાન ગુજરી જાય. કંસને ખબર પડી કે હવે મારો કાળ નજીક આવી ગયો છે. આ બાજુ બધી જ તૈયારીઓ થઈ છે. કંસ તૂટવા લાગ્યો છે. પરમાત્મા શ્રી કૃષ્ણ અને દાઉ ભૈયા આગળ વધવા લાગ્યા. આ બાજુ દાઉ ભૈયાએ કનૈયાને કહ્યું, કનૈયા હવે તું સાવધાન થઈ જજે. કંસે બધી જ તૈયારી કરી રાખી છે. કનૈયો કહેવા લાગ્યો, મને કોઈ ચિંતા નથી. કંસની બધી જ તૈયારીઓ છે. જય ઘોષ થવા લાગ્યા. આ બાજુ રંગભૂમિમાં પરમાત્મા શ્રી કૃષ્ણ દાઉ ભૈયા સાથે પ્રવેશ કરે અને કંસે સામે ઈશારો કર્યો અને ચાણૂર અને મુષ્ટિક આવ્યા. કૃષ્ણ ચાણૂર સાથે લડ્યા, મુષ્ટિક દાઉ ભૈયા સાથે લડ્યા. બંનેનું યુદ્ધ થયું ભયંકર. ચાણૂર અને મુષ્ટિક હણાયા. ત્યાંથી પરમાત્માનો જય ઘોષ થયો. પરમાત્મા આગળ જવા લાગ્યા. કંસ ભયભીત થયો છે, એકદમ ભયભીત થયો. સાલ કૌશલ બંનેને યુદ્ધ થયું. બંનેને પરમાત્માએ માર્યા અને બંને માર્યા. ઐરાવત હાથી એમ કહેવાય ગયો. ઐરાવત હાથીને પણ પરમાત્માએ માર્યો છે. હવે તો કંસ એકદમ ભયભીત થયો છે. સામે સિંહાસન ઉપર કંસ બેઠા છે. મલ્લો ને કંસ ફટકારે. આ બાજુ મલ્લો સાથે પરમાત્મા શ્રી કૃષ્ણનું યુદ્ધ થયું અને અંતે પરમાત્મા દોડ્યા કંસ તરફ અને કંસ તરફ દોડ્યા. કંસ ઉભો થયો ખડક લઈને. હાથમાં ખડક છે. પરમાત્મા શ્રી કૃષ્ણ દોડ્યા. દાઉ ભૈયા બી સાથે દોડ્યા. કંસ ઉભો થયો. પરમાત્માએ જઈને સીધો એકદમ કૂદકો મારી કંસને પકડ્યો અને બંને વચ્ચે યુદ્ધ, ભયંકર યુદ્ધ થયું. અને યુદ્ધમાં અંતે કંસે ત્રાડ પાડી પરમાત્મા શ્રી કૃષ્ણે મુષ્ટિકનો પ્રહાર કર્યો. જ્યાં પ્રહાર કર્યો કંસના પ્રાણ ઉડી ગયા. એકવાર જય જયકાર કરી બોલો કૃષ્ણ કનૈયા. કંસના પ્રાણ ચાલે છે. હાહાકાર મચી ગયો મથુરા નગરીની અંદર. જય જયકાર થવા લાગ્યો કનૈયાનો. કંસના પ્રાણ ગયા. અંતે કંસના દરેક સાથીદારોને પરમાત્માએ માર્યા છે. પરમાત્માએ બધાને મારી અંતે માતા પિતાને મુક્તિ અપાવી છે.
માતા પિતાને મુક્તિ અપાવી, ઉગ્રસેનને ગાદી આપી અને મથુરા નગરીની ગાદી ઉગ્રસેનને પાછા બેસાડ્યા. ઉગ્રસેન એટલે કે કંસના પિતા, એને ગાદી સોંપી. આ બાજુ પરમાત્મા શ્રી કૃષ્ણ અને દાઉ ભૈયા ગુરુના આશ્રમની અંદર, શાંતિપની ઋષિના આશ્રમની અંદર અભ્યાસ કરવા માટે જાય. નંદ બાબા વિદાય લે. નંદ બાબા કહેવા લાગ્યા, વસુદેવ અને દેવકીને મળ્યા. હે વસુદેવ અને દેવકી, મને આજ સુધી એ જ ખબર નથી કે આ લાલો તમારો છે. નંદ અને યશોદાને એમ હતું કે કૃષ્ણ કનૈયો લાલો અમારો છે. વસુદેવે બધી માંડીને વાત કરી. નંદજી કહ્યું કે કોઈ વાંધો નહીં, મને તો કોઈ વાંધો નથી, પણ કાલે હું ઘરે જઈ યશોદાને હું નહીં સમજાવી શકું. હું એમ કહી, કારણ કે યશોદાની દશા આપણે જોઈએ હતી જ્યારે કનૈયો છૂટો પડ્યો ત્યારે કેટલી રડતી હતી માં યશોદા. જેને 11 વર્ષથી આમ મૂક્યો નથી, એ માએ આજ કનૈયાને છોડી દીધો છે. હું શું જવાબ આપીશ? આ બાજુ બંને ભાઈઓ ગુરુના આશ્રમમાં, શાંતિપનીના ઋષિના આશ્રમની અંદર અભ્યાસ કરવા માટે ગયા. નંદજી ગોકુળમાં પરત આવે. ગોપીઓ દોડી માં યશોદા કહેવા લાગ્યા, કનૈયાને કેમ ન લાવ્યા? નંદ પાસે એનો કોઈ જવાબ નથી. નંદજી રડવા લાગ્યા, કનૈયો આપણો પુત્ર ન હતો. યશોદા મૂર્છિત થઈ ગયા છે. મૂર્છા આવી ગઈ યશોદા. સમય વીતવા લાગ્યો. આ બાજુ બંને ભાઈઓ ગુરુકુળમાંથી, શાંતિપનીના ઋષિના આશ્રમમાંથી અભ્યાસ કરી અને પાછા ફર્યા છે. આવીને દાન પુણ્ય આપ્યા. એક સમયે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં બેઠા હતા. ઉદ્ધવજી આવ્યા છે. બહુ જ જ્ઞાની પુરુષ છે. જે પણ વાત કરે જ્ઞાનથી વાત કરે, વિવેકથી વાત કરે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, ઋષિણામ પ્રવેશે મંત્રીમ કૃષ્ણસ્ય દહિતા સખા શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત બુદ્ધવો બુદ્ધિસત્તમઃ. કૃષ્ણ સાથે ઉપદેશ આપે. કૃષ્ણ પરમાત્માએ હરવી કરીને કીધું, હે ઉદ્ધવજી, તમે મને જ્ઞાન ન આપો, આપ ગોકુળમાં જાઓ, ગોપીઓને જ્ઞાન આપો, માં યશોદાને જ્ઞાન આપો. જો આપ જ્ઞાની હશો તો ગોપીઓને સમજાવી શકશો, માં યશોદાને સમજાવી શકશો. હું જ્યારથી ગોકુળ મેં છોડ્યું છે ત્યારથી હજુ ગોપીઓ રડે છે, માં યશોદા હજુ રડે છે. તમે ગોકુળ જાઓ અને ત્યાં ઉપદેશ આપો, ગોપીઓને સમજાવો. ઉદ્ધવજી કહેવા લાગ્યા, હવે ગોપીઓને સમજાવવું એમાં શું વાત છે? બહુ નાની વાત છે. આ બાજુ ઉદ્ધવજી ગોકુળમાં આવે. હવે ગોકુળમાં તો જ્ઞાનની નગરી થોડી છે, એ તો પ્રેમની નગરી છે. ગોકુળ બ્રજ है प्रेम की नगरी. ઉદ્ધવજીએ જ્ઞાન સ્વરૂપ ધારણ કરી અને ગોકુળમાં પ્રવેશ કર્યો. જ્યાં રથ લઈને આવતા જોયા, ગોપીઓ દોડી, કનૈયો આવ્યો, કનૈયો આવ્યો, કનૈયો. ઉદ્ધવજીએ કોઈને પૂછ્યું, કોઈ ગોપીને, કે નંદજીનું ઘર ક્યાં છે? એક ગોપી કહેવા લાગી કે આ જે પાણીની ધાર આવે છે ને ત્યાં સીધા સીધા જતા રહો. આ જે પાણીની ધાર છે ને, જ્યાં પાણી જ્યાંથી આવે છે ને ત્યાં સીધા સીધા જતા રહો. ત્યાં તમે માં જશોદા સુધી પહોંચી જશો. એવું ભાગવત કહે છે, માં જશોદા એવું રડ્યા છે કે પાણીની ધાર થઈ. કૃષ્ણના વિરાગી એકનો એક દીકરો ઓચિંતાનો ચાલ્યો ગયો એટલે રડ્યા છે. ઉદ્ધવજી માં જશોદાની દશા જોઈ બોલી નથી શકતા. જ્ઞાન બધું અલુપ્ત થઈ ગયું.
રાધાની દશા રહી. રાધા જ્યારથી કૃષ્ણ ગયા છે ત્યારથી મૂર્છિત અવસ્થામાં પડ્યા છે. પરમાત્મા શ્રી કૃષ્ણે જ્યારથી ગોકુળ છોડ્યું ત્યારથી રાધાજી મૂર્છિત અવસ્થામાં પડ્યા છે. માં જશોદા પણ વ્યાકુળ છે, વ્યાકુળ છે. ગોપીઓની દશા જોઈને ઉદ્ધવનું જ્ઞાન ઓગળી ગયું છે. આ તો પ્રેમની નગરી છે, આ જ્ઞાનની નગરી થોડી છે. માં જશોદા ઉદ્ધવજીને કહેવા લાગ્યા છે, હે ઉદ્ધવ, મારા કાનાને સમજાવો, એકવાર મને મળવા આવે. મારા કાનાને સમજાવો. કાનાને મનાવો તમે, મથુરામાં જાઓ ઉદ્ધવજી. કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો. માં જશોદા રડતા રડતા ઉદ્ધવજીને કહેવા લાગ્યા છે, હે ઉદ્ધવ, મેરે પર કૃપા કરો, મારા કાનાને જે સમાચાર આપો. મારો કાનો એકવાર મને મળવા આવે. હું એના વગર જમતી નથી, એના વગર સૂતી નથી. એકવાર મનાવો મારા કાનાને. વાયદો આપીને વાલમ વિસરી ગયા છે. વાયદો આપીને વાલમ વિસરી ગયા છો. વિતરે પુરાને કાના ભૂલી ગયા છો. વૃંદાવન લાગે ગોકુળની ગલીયામાં ભણકારા વાગે. શ્યામ રે વિનાનું સોનું વૃંદાવન લાગે ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે. ચિત્તો અમારો જો નહીં શ્યામથી મિલાવો. ચિત્તો અમારો જો નહીં શ્યામથી મિલાવો. ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, મનાવો ને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો. મનોહર નંદલાલા, મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ગોપાલા રાધા લોલા, ગોપાલા રાધા લોલા, ગોપાલા રાધા લોલા નંદલાલા. ગોપાલા રાધા લોલા, ગોપાલા રાધા લોલા, ગોપાલા રાધા લોલા નંદલાલા. જય મુરલી માલા નંદલાલા, જય મુરલી માલા નંદલાલા, જય મુરલી માલા નંદલાલા, જય મુરલી માલા. ભણવારો બધા બેસી જાય તો મને મજા રહેશે, અને અણવાનો લાલો શાંત રહે, એ ધ્યાન રાખે. આનંદ છે. ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની અંદર બિરાજમાન છે. કંસ ને પરમાત્માએ માર્યો. હવે જરાક સંગે આક્રમણ કર્યું છે મથુરા ઉપર.
કંસને બે પત્ની અસ્તિ અને પ્રાપ્તિ, એ જરાસંઘની બે પુત્રીઓ. પરમાત્મા શ્રી કૃષ્ણએ 17 વાર સૈન્યનો નાશ કર્યો. અંતે એકવાર મથુરા નગરી ચારે બાજુથી ઘેરાઈ ગઈ. કાળ યૌવન મથુરાને ઘેરી લે છે. પરમાત્મા શ્રી કૃષ્ણ વિશ્વકર્માને બોલાવે, વિશ્વકર્માને આજ્ઞા કરે છે કે આપણે મથુરા નગરી ત્યજીને હવે બીજી નગરીમાં જવું છે. તમે કોઈ બીજી સુંદર નગરીનું રચના કરો. વિશ્વકર્માએ એક જ દિવસની અંદર સોનાની દ્વારકાને ઊભી કરી છે. એકવાર જય જયકાર કરીએ. બોલીએ દ્વારિકાધીશ કી જય. દ્વારકાનું નિર્માણ થયું. યોગ માયાથી પરમાત્માએ સર્વ યાદવોને દ્વારકામાં પધરાવ્યા. સોનાની નગરી દ્વારકા. રાત્રિના સમયે મથુરા નગરીને પરમાત્માએ ઉપાડી અને દ્વારકામાં પરિવર્તન કર્યું. સવારમાં મથુરા નગરી વાસીઓ જાગ્યા અને જ્યાં જાગ્યા અને દ્વાર ગોતવા લાગ્યા છે. બધા એકાબીજાને પૂછવા લાગ્યા, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? એ બ્રજ કી ભાષા છે. દ્વાર ક્યાં? એના ઉપરથી નામ પડ્યું દ્વારકા. મથુરાવાસીઓ એમ કહેવા લાગ્યા, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? કારણ કે યોગ માયા દ્વારા પરમાત્મા શ્રી કૃષ્ણએ મથુરા નગરીને પૂર્ણ રીતે ઉઠાવી અને અમારી સૌરાષ્ટ્રની ગુજરાતની ધરામાં દરિયા કિનારા ઉપર સોનાની દ્વારકા ની અંદર પધરાવી. સવારમાં મથુરા વાસીઓ ઉઠીને ગોતવા લાગ્યા, દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં છે? એની ઉપરથી નામ પડી ગયું દ્વાર ક્યાં. આ બાજુ દ્વારકામાં આવ્યા. જરાસંઘ છેતરાઈ ગયો છે. કાલ યૌવનને પણ પરમાત્માએ ઋષિ દ્વારા મરાવ્યા. અંતે પરમાત્મા દ્વારકામાં આવ્યા. આ બાજુ દાઉ ભૈયા પણ આવ્યા. સમય વીતવા લાગ્યો. આંતર દેશના રાજા રેવતની પુત્રી દીકરી રેવતી સાથે બલભદ્રના લગ્ન થયા છે. સુંદર લગ્ન થયા. અંતે એક દિવસ એવો સમય આવ્યો, વિદર્ભ દેશના રાજા ભીષ્મક એને રૂકમી, રૂકમત, રૂકબાહુ, રૂકમહેશ અને રૂકમાલી આમ 5 પુત્રોને એક પુત્રી, એનું નામ રૂક્ષ્મણી. પિતાએ દરેક પુત્રને કહ્યું, જાઓ દીકરી માટે કન્યા મૂર્તિઓ શોધો. રૂકમી કહેવા લાગ્યો, મને ખ્યાલ જ છે, મેં દીકરો શોધી રાખ્યો છે. હવે રૂકમીએ શિશુપાલ સાથે રૂક્ષ્મણીના વિવાહ નક્કી કર્યા છે. રૂક્ષ્મણીને ગમ્યું નહીં. રૂક્ષ્મણીને ન ગમ્યું બિલકુલ. એને તો એવું રૂક્ષ્મણીએ તો કીધું. રૂક્ષ્મણી વિચાર કરે કે હું તો મારું મન ક્યારની પરમાત્મા કૃષ્ણને અર્પણ કરી ચૂકી છું. શિશુપાલ સાથે લગ્ન ગોઠવાઈ ગયા છે. રૂકમીએ કહ્યું, લગ્ન નક્કી થયા. આ બાજુ શિશુપાલ અને રૂક્ષ્મણીજીના લગ્ન નક્કી થયા. રૂક્ષ્મણીએ શ્રી કૃષ્ણને પત્ર લખ્યો છે. આ પત્ર ત્યારથી આવ્યો આવે છે. પત્ર લખ્યો, 7 શ્લોકમાં પત્ર લખ્યો છે. અત્યારની ભાષામાં બેનીને લેટર, આગળ લવ લગાડી દે એટલે લવ લેટર. આધુનિક વિચારજો. 7 શ્લોકમાં રૂક્ષ્મણીએ કૃષ્ણને દ્વારકામાં પત્ર લખ્યો. મોકલવા કોને? પત્ર લઈને. એ વખતે તો ટપાલી હતા નહીં. સુદેવ નામના ભૂદેવને તૈયાર કર્યા, જાઓ ગમે એમ કરો આ દ્વારકા નાથ સુધી આ પત્ર પહોંચાડો પાડો. સુદેવ નામના ભૂદેવ પત્ર લઈને દ્વારકા આવ્યા. કૃષ્ણ કનૈયાના હાથમાં પત્ર આપ્યો. પરમાત્માએ પત્ર જોયો, 7 શ્લોક વાંચ્યા. હવે તમે કહેતા હોય તો વાંચું પત્ર. કોઈનો પત્ર વંચાય? ના, આ પત્ર તો વાંચવા જેવો છે. આજે પણ
ત્યાં જાઓ ને દ્વારકા તો સાંજ અને સવારે બંને ટાઈમે આરતી સમયે આ શ્લોકનો પત્ર વંચાય છે. આજે બેટ દ્વારકામાં સાયંકાલે આ પત્ર વંચાય છે. બીજું કઈ હતું નહીં પત્રમાં. નવધા ભક્તિનું સુંદર વર્ણન કર્યું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ આત્મસખા નિવેદનમ. જ્યારે રુક્ષ્મણીજી પત્ર લખતા હતા, પત્ર લખવાની શરૂઆત કેમ કરવી એનો વિચાર કરતા હતા. સંબોધન શું કરવું, અંતે સંબોધન કર્યું. ડાયરેક્ટ તો સંબોધન ન કરાય ને, કારણ કે કૃષ્ણ રુક્ષ્મણીને જાણતા નથી, રુક્ષ્મણી કૃષ્ણને જાણતા નથી. આજે આપણે બધું કરીએ છીએ પણ જાણી લખ્યું હે ભુવન સુંદર, સંબોધન લખ્યું પરમાત્મા શ્રી કૃષ્ણ લખ્યું હે ભુવન સુંદર. આપનું તો સત્યનું સ્વરૂપ છે. રુક્ષ્મણી વાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે. અદ્ભુત પત્ર લખ્યો. હે ભુવન સુંદર, હે કૃષ્ણ, આપના ગુણોની કથા સાંભળી અને મારું ચિત્ત હું આપના ચરણોમાં સમર્પિત કરું છું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવન્તે નિર્વિશ્ય કર્ણ વિહિરતો તગદં તતાપમ રૂપમ દશાદૃશમતા મખિલાર્થલાભમ કૈયાશ્રુતા વિશતતિ ચિત્તમ પાત્રમં મે તન્મે ભવાન કલવૃત પ્રતિરંગ જાયા. હે પરમાત્મા, આપનું કુલ, આપનું શીલ, આપનું રૂપ આપના ચરણોમાં અર્પણ કરો. મેં આપને પતિ તરીકે સ્વીકાર્યા છે. અંતેના શ્લોકમાં એવું લખ્યું છે અંતઃપુરાંતરિચરી મનિહંત્ય બંધુ. રુક્ષ્મણી કહ્યું મારું અપહરણ કરો, મારું અપહરણ કરો અને મારી સાથે લગ્ન કરો, એવું લખ્યું. આ બધું સાંભળ્યા પછી તમને એમ થાય કે આ પરંપરા જો અપહરણની બધું અહીંયા હતી પહેલા. કૃષ્ણએ પ્રથમ લગ્ન ભાગી જઈને જ કર્યા છે. સીધે સીધા ઉઠાવ્યા રુક્ષ્મણી. આ બધું ત્યારથી જ આવ્યું આવે. પણ વિચાર શું છે સાહેબ? નિષ્કામ ભક્તિ, ભાવ છે, પ્રેમ છે, કોઈ કામના નહીં. પૂર્વરતુમેસ્તમહતી કુલદેવ્ય યાત્રા. હે ભગવાન, મારા નગરની બહાર કુળદેવીનું મંદિર છે, ત્યાં હું દર્શન કરવા આવીશ, ત્યાંથી તમે મારું અપહરણ કરજો. આવું સુંદર પત્રમાં વર્ણન કર્યું. આ બાજુ સુદેવ નામના ભૂદેવને પરમાત્મા કૃષ્ણે દક્ષિણા આપીને વિદાય કર્યા. આ બાજુ પરમાત્માએ સારથી દારૂકને બોલાવ્યો. સૈત્ય સુગ્રીવ મેઘ પુષ્પ અને બલવાહક 4 અશ્વ છે, 4 અશ્વને રથ સાથે જોડ્યા અને પરમાત્મા બિરાજમાન થયા. ગણપતિ મહારાજનું સ્મરણ કર્યું છે. વિઘ્નેશ્વરાય વરદા યસુરપ્રિયા લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિયાય વિભૂષિતાય ગૌરી સુતાય ગણના નમો નમસ્તે. એક જ રાતમાં પરમાત્મા વિદર્ભ દેશ, દ્વારકાથી લઈ અને વિદર્ભ દેશમાં પહોંચ્યા છે. ભૂદેવે રુક્ષ્મણીને સમાચાર આપ્યા પરમાત્મા આવશે. આપ જ્યારે દેવીના દર્શન કરવા માટે જશો ત્યારે પરમાત્મા તમારું હરણ કરશે. આ બાજુ એમ કહેવાય કે શિશુપાલની જાન આવી છે.
નગરને સુંદર રીતે શણગારાયું છે, સર્વનું સ્વાગત થયું, મંગળ ગીતો ગવાય, શણગાર સજો છે, દરેક સ્ત્રીઓ બેનો ગીતો ગાવા લાગી છે, શિશુપાલની જાન આવી છે, સુંદર રીતે ગણપતિના સ્થાપન થયા. આપણે પણ થોડીક વાર જાનમાં જઈએ, ગણપતિને માંડી પછી ધીરે ધીરે પંઢરપુરમાં પુંડિનપુરમાં જશું ને ત્યાં રૂક્ષ્મણી અને પરમાત્મા શ્રી કૃષ્ણના પણ શિશુપાલની જાન આવી છે. બહેનો ગીતો ગાય છે, સુંદર લગ્ન ગીતો ગવાઈ રહ્યા છે, શિશુપાલની જાન આવી છે. ક્રોડ દેવતા પાટે સુંદર મજાની જાન આવી. આ બાજુ પરમાત્મા શ્રી કૃષ્ણ ક્રોડ દેવતા પાટે એવા સમયમાં માં રૂક્ષ્મણી દેવીના દર્શન કરવા માટે જાય અને જ્યાં દર્શન કરવા માટે જાય પરમાત્માએ રૂક્ષ્મણીનું હરણ કર્યું અને જ્યાં હરણ કર્યું શિશુપાલને ખબર પડી પરમાત્માનું દ્વારા રૂક્ષ્મણીનું હરણ થયું. આ બાજુ બધા જ પાછળ દોડ્યા, દાઉ પડ્યા, સાથે બધા યુદ્ધ કરે. પરમાત્મા રૂક્ષ્મણી નહીં અને પુંઢરપુરમાં આવ્યા છે. પુંઢરપુરને શણગાર્યું, દેવતાઓ આવ્યા, સુંદર મંગળ ગીતો ગાવા લાગ્યા છે. બ્રહ્માજી પણ આવ્યા છે, ભગવાન વિષ્ણુ પણ સાક્ષાત પોતાનું શંખ ચક્ર પદ્મ ગદા ધારીએ રૂપ ધારણ કરીને આવ્યા. શિવજી પણ પધાર્યા છે, દરેક દેવતાઓ પધાર્યા છે. થોડી વારમાં આપણે પણ રૂક્ષ્મણીના વિવાહમાં જઈએ. બ્રહ્માજી સાક્ષાત આવ્યા છે. એકાબીજાને મળ્યા. હવે તો આગળ બધી જે લગ્નની ક્રિયાઓ થવા લાગી. સાબ લઈને આવ્યા, વરઘોડિયાના પક્ષમાં, કનૈયાના પક્ષમાંથી સાબ આવ્યો. મોટા ઘરની છાબ આવી, ચાલો જોવા જઈએ રે. મોટા ઘરની છાબ આવી, ચાલો જોવા જઈએ. આ છાબમાં તો શું શું લાગ્યા,
શું શું લાગ્યા ચાલો જોવા જઈએ એવા છાબમાં તો સેલા લાવ્યા ચાલો જોવા જઈએ રે સાબમાં તો સેલા લાગ્યા ચાલો જોવા જઈએ એ છાબમાં શૃંગાર લાવ્યા ચાલો જોવા જઈએ રે સાબમાં સંસ્કાર લાગ્યા ચાલો જોવા જઈએ આ મોટા ઘરની છાબ આવી ચાલો જોવા જઈએ રે મોટા ઘરની ચાર આવી ચાલો જોવા જઈએ કન્યાના માતા પિતા કન્યાદાન કરે છે. હવે સુંદર રીતે માં રૂક્ષ્મણીનો હાથ પરમાત્મા શ્રી કૃષ્ણ, આપણે માનસિક રીતે બધું આ માનસિક રીતે વિચારવાનું છે જે બોલું છે. કન્યાનો હાથ ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં આપવામાં આવ્યો અને રૂક્ષ્મણી કૃષ્ણને સમર્પિત થયા. એકવાર જય જયકાર કરી ફરીએ બોલો કૃષ્ણ કનૈયા સુંદર કન્યાદાન થયું. અંતે ચાર ફેરા અધર્મ અર્થ કામ મોક્ષના સુંદર રીતે ચાર ફેરા બ્રાહ્મણો જય ઘોષ કરે, સ્ત્રીઓ મંગળ ગીત ગાય છે ચાર ફેરાઓ. કે માય રામા પહેલું મંગળિયું વર્તાય રે માય રામા પેલું મંગળિયું વર્તાય પહેલે મંગળ સોનાના દાન દેવાય રે પેલે મંગળ આય રે અગ્નિ દેવને સાક્ષીએ ફેરા ફરાય પરણે પરણે રાધા કૃષ્ણજીની જોડ રે પરણે પરણે રાધા કૃષ્ણજીની જોડ હે પરણે પરણે રાધા રૂક્ષ્મણીજીની જોડ રે પરણે પરણે રાધા રૂક્ષ્મણીજીની જોડ આ માય રામા બીજું મંગળિયું વર્તાય રે માય રામા બીજું મંગળિયું વર્તાય હે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય હે પરણે પરણે કૃષ્ણ રૂક્ષ્મણીજીની જોડ રે પરણે પરણે કૃષ્ણ રૂક્ષ્મણીજીની જોડ આ માય રામા ત્રીજું મંગળિયું વર્તાય રે માય રામા ત્રીજું મંગળિયું વર્તાય હે ત્રીજે મંગળ ચાંદીના દાન દેવાય રે ત્રીજે મંગળ ચાંદીના દાન દેવાય હે પરણે પરણે કૃષ્ણ રૂક્ષ્મણીજીની જોડ રે પરણે પરણે કૃષ્ણ રૂક્ષ્મણીજીની જોડ હે માય રામા ચોથું મંગળિયું વર્તાય રે માય રામા ચોથું મંગળિયું વર્તાય આ ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય માંડવામાં મંગળ ગીતો ગવાય રે માંડવામાં મંગળ ગીતો ગવાય હે સૌના હૈયે આજે હરખ પાય રે સૌના હૈયે આજે ચાર ફેરા પૂરા થયા. હવે કંસાર ભગવાનને જમાડે છે. હા? દરેક ગીતો ગાય છે. પરમાત્માને કંસાર જમાડવામાં આવે છે. સુંદર કંસાર તૈયાર થયો. માં કંસાર લઈને આવે છે ભગવાન શ્રી કૃષ્ણ. હરે
હાડી કેમ વાગતી નથી રે જમાઈ કેમ બોલતા નથી રે હાડી કેમ વાગતી નથી રે જમાઈ કેમ બોલતા નથી રે હાડી કેમ વાગતી નથી રે જમાઈ કેમ બોલતા નથી રે હાડી કેમ વાગતી નથી રે જમાઈ કેમ બોલતા નથી રે હાડીને વાગવું જોઈએ રે જમાઈને બોલવું જોઈએ રે હાડીને વાગવું જોઈએ રે જમાઈને બોલવું જોઈએ રે હાડીને વાગવું જોઈએ રે જમાઈને બોલવું જોઈએ રે વાગવું જોઈએ રે જમાઈને બોલવું જોઈએ રે હાડી કેમ વાગતી નથી રે જમાઈ કેમ બોલતા નથી રે હાડી કેમ વાગતી નથી રે જમાઈ કેમ બોલતા નથી મીંઢોળ જા જા મીંઢોળ પરણે ઝાડ બાળ કુંવારા એવા મીંઢોળ પરણે ઝાડ બાળ કુંવારા એ વન રાતે વનમાં મીંઢોળ જા જા મીંઢોળ પરણે ઝાડ બાળ કુંવારા મીંઢોળ પરણે ઝાડ હવે લક્ષ્મણજીની વિદાય થોડીક વાર શાંતિ રાખો પહેરે તો જનક કાળજા કેરો હાથ રાખજો જનક આટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો આટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો આને મમતા ડૂબે જેમ વેણુમાં આજ મમતા ડૂબે જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો કાળજા કેરો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો આજ ગાંઠથી છૂટી પરમાત્માનું ભવ્ય લગ્ન થયું બધા જ કન્યાને વડાવે બધાની આંખમાં આંસુ આવ્યા રૂક્ષ્મણી મૈયાને વડાવે એટલા માટે આંખમાં આંસુ આવ્યા કે આજે કન્યાના પક્ષમાં કોઈ નથી સાક્ષાત બ્રહ્માજી કન્યાના પક્ષમાં રહ્યા છે કારણ કે પરમાત્મા શ્રી કૃષ્ણ જેનો તો હરણ રૂક્ષ્મણીજીનો વિદાય સમારંભ આવી રૂડી હે આંબલિયાની ડાળ હિચકો રે બાંધો વીરનો રે પાણારા હિચકો રે બાંધો
શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની આરતી ઉતારે 2 મિનિટ હરિનામ કીર્તન કરીને પછી આરતીમાં જઈએ 2 મિનિટ જ્યાં ઊભા હોય ત્યાં સુધી 2 મિનિટ હરિ કીર્તન ભગવાનનું નામ લઈએ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે શ્રી બાકે બિહારી નંદલાલ મેરો હે શ્રી બાકે બિહારી નંદલાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ઓ શ્રી પ્યારા ઓમ જય કાના કામણ ગારા ધાર કામણ ગોપી ગાર પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન જીત ચોરી લીધા ઓમ જય કાના નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતારે પ્રભુ વૈકુંઠ ઉતારી કાલિય મર્દન કીધો કાલિય મર્દન કીધો કાયો ને ચારી પ્રભુ જય કાના ભૂલ તણા તુજ પાર કે મેં નહીં આવું પ્રભુ કે મેં નહીં આવું બેટી વેદ પુકારે દેવી વેદ પુકારે ઓમ સોમાવે પ્રભુ જય કાના જય કાના પ્રભુ જય કાના મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપી ના પ્યારા પ્રભુ જય કાના પ્રભુ જય કાના પ્રભુ જય કાના પ્રભુ જય કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ